શ્રીમદ ભગવદ્ ગીતાનો બીજો અધ્યાય એટલે સાંખ્ય યોગ. આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ કર્મ, જ્ઞાન, બુદ્ધિ અને આત્માનો સિદ્ધાંત સમજાવે છે. અર્જુન યુદ્ધના પહેલા લાગણી અને ભયની ચિંતામાં હોય છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એને સમજાવે છે કે આત્મા ન ક્યારે જન્મે છે અને ન ક્યારે મરે છે. જેમ આપણે મોબાઈલ તો બદલતા હોઈએ છીએ, પણ સિમ કાર્ડ તો એ જ રાખીએ છીએ ને. એ જ રીતે શરીર બદલાય છે, પણ આત્મા તો એ જ રહે છે. જેને આ અધ્યાય સમજાઈ જાય એના જીવનમાં દુઃખ પણ આવે ને તો પણ એ માણસ દુઃખી ન થાય. જીવનમાં સુખ અને દુઃખ તો આવતા ને જતા હોય છે, પણ જે બુદ્ધિમાન હોય એ બંનેમાં સમાન ભાવ રાખે છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે યુદ્ધ કરવું એ તારું કર્તવ્ય છે અને ધર્મ માટે તારે યુદ્ધ કરવું આવશ્યક છે. આ અધ્યાય આપણને શીખવે છે કે આત્મા અમર છે, શરીર નહીં. કર્મ અધિકાર છે પરંતુ ફળ નહીં. જય શ્રી કૃષ્ણ.